કઈ દુનિયામાં પહોંચાડી દીધો અત્યારે મને. હા, આઈ હેવ નો વર્ડ્સ ટુ. બસ નીચે પૂરું થઈ જાય ભાઈ. કશ્મીર ટુ કન્યાકુમારી તો જવામાં એક ઓલી ગાડી અને એક હું આવું જ છું. એ પહાડો ને ગઈ હું ભાઈ, અહીંયા જ આવું છું. આમ આગળ જ જવા વાળા છે જિંદગીમાં. ફોર વ્હીલ માં અંદર બેઠા બેઠા ધ્રુજતા હતા. અને આ દ્રશ્ય જોવો મિત્રો. હે હે હે, હિન્દી યુટ્યુબર પહોંચી જાય તો આપણા ગુજરાતી ભાઈઓ કેમ ન પહોંચે મિત્રો. છે મોજ કરે છે. હેલો, રોડ પૂરો ન થાય હું એવું ઈચ્છું છું. ઇન્ડિયન ફ્લેગ ને સેલ્યુટ છે. 19મી સદીમાં આવી ગયા મિત્રો. બ્યુટીફુલ વેલી અને આ રોડ સાધના પાસ તરફ જાય છે. ઓલો કદાચ સાધના પાસ હોઈ શકે જો ઓલો ઉપર બરફ દેખાય, કદાચ કેમેરામાં નહીં દેખાતો હોય. શું ઘટે મિત્રો હવે ખાલી કમેન્ટ કરીને કયો મને. આમાં કઈ દુનિયામાં પહોંચાડી દીધો અત્યારે મને. આવું તો ભાઈ હું કેટલા વર્ષોથી જોવા માંગતો તો. આઈ હેવ નો વર્ડ્સ ટુ એક્સપ્રેસ ધીસ બ્યુટી ઓફ કાશ્મીર. બસ 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 નીચે પૂરું થઈ જાય ભાઈ, આટલું જ છે બસ. માહોલ બન્યો છે, સંધ્યા ટાણું છે અને આમ સાધના પાસ બાજુ જાય છે આપણે. ઓલો પહાડ મસ્ત છે, વીજળીના કડાકા ભડાકા વરસાદનો અવાજ સંભળાય છે. આવું સરસ મજાનું. પાછળ જો ઓલો મસ્ત બરફનો પહાડ દેખાડી દો મિત્રો, ઝૂમ કરું છું, જોઈ લ્યો. હા, અહીંયા તો બગડી ગયું, વરસાદ ચાલુ હોય છે કે લાઈવ બરફ હોય છે થોડો થોડો. પહાડો ઘણા દૂર છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ફ્રોમ કાશ્મીર ટુ કન્યાકુમારી નો રોડ ઇન્ડિયા ઇઝ વન. બરોબર, જોવા કાશ્મીર થી કન્યાકુમારી નો રોડ છે મિત્રો. રોડ, રસ્તા, જંગલ, ખીણ, નદી દી હાથમે છે. હવે વાં દેખાય છે મસ્ત ઓલી બાજુ. વરસાદમાં અહીંયા આવવા જેવું નથી. ગમે ત્યારે લેન્ડસ્લાઇડ થાય ને ગમે ત્યારે પહાડ ને ગમે ત્યારે વાદળો ફાટે મિત્રો. એટલે 7મો 8મો મહિનો તો બિલકુલ ન અવાય અને આ 6ઠા મહિનાના એન્ડથી ન અવાય. આજે લગભગ 11 કે 12 તારીખ છે અને વરસાદ જો ચાલુ થઈ ગયો. કાયદેસર સિઝન ચાલુ જ થઈ ગઈ છે. મારે અત્યારે આ સમય મળ્યો મિત્રો, વાતું કરું છું પણ આ વ્યૂ તો જોવો તમે મિત્રો. હવે મિત્રો જવામાં એક ઓલી ગાડી અને એક હું, બીજું કોઈ નથી અત્યારે. ઊંચાઈ ઉપર રસ્તો ચડાણ આવવા માંડ્યું છે. આમથી આમ આમથી આમ. ઓલો સાધના પાસ હોઈ શકે, ખબર નહીં, હવે આગળ જાય તો ખબર પડે. અત્યારે તો ભયંકર ઠંડી આવે છે. મેં તોય હેલ્મેટનો ગ્લાસ ખુલ્લો રાખ્યો છે. મેં કીધું આ જ્યાં સુધી અંધારું ન થાય ને ત્યાં સુધી આ નજારો જોઈ લઉં ભાઈ. રેકોર્ડે ચાલુ જ રાખું, ભલે થાય વિડીયો લાંબો, પણ હરેક વળાંકે અલગ જ આખું કાશ્મીર દેખાય છે. વાતાવરણ જ આખું મસ્ત થઈ ગયું છે. સેજ હજી તડકો હોત ને તો મિત્રો આ સોનેરી વાતાવરણ થઈ જતો. સોનામાં સુગંધ પડી જાત એવું વાતાવરણ થઈ જાત. પાસ હોય એટલે તો કોઈ બી ઊંચાઈ ઉપર જ હોય તો આપણે સ્વાભાવિક છે. સાધના પાસ પણ ઊંચાઈ ઉપર આઈનો હશે. કંઈક અલગ દુનિયા, કંઈક અલગ એક્સપ્લોર કરવું હોય ને. હા, વન ટચ એરિયા છે મિત્રો, જોવો છો ને. ઓહો, પથ્થર, બાપરે. નજારા તો સારા છે પણ એની સામે રોડે સારા છે. વરસાદ રહી ગયો છે અને ઓલા જે બરફના જે પહાડો દેખાય છે મિત્રો, ઓહો, એ ચમકે છે કોઈ અત્યારે સંધ્યા ટાણે. મારી આંખે જે નરી આંખે હું નજારો જોઉં છું મિત્રો, આ કેમેરામાં ખરેખર ન બતાવી શકું. એટલું બધું વ્યૂ ન આવે. 50% જો તમને આવતું હોય ને તોય ખરેખર મજા આવે એવું છે દ્રશ્ય. આવું જ છું એ પહાડો ને ગઈ હું ભાઈ, અહીંયા જ આવું છું આમથી ફરતા ફરતા. હોય તો રસ્તો હોય તો, આપણું તો હાલે નહીં. ત્યાં પહાડો જો મિત્રો, આખા જ્યાં સુધી નજર ફેરવી ત્યાં સુધી મજા મજા મજા, માત્ર ને મજા. હવે વધીને 10-15 મિનિટ છે, પછી ઘોર અંધારું. ત્યાં કઈક પહોંચી જાય તો સારું ભાઈ. બાકી અંધારામાં આપણે તો ચલાવવા રેડી જ હોય ઓલવેઝ. આગળ જ જવા વાળા છે જિંદગીમાં. ક્યાંય પીછેહટ આપણે કરી નથી ને ઈશ્વર એવો મોકો ન આપે કે આપણે ક્યાંય પીછેહટ કરવી પડે. બાકી અહીંયા તો હમણાં ભૂખા બોલે નાખે એવું ભાવ હશે. આઈએ સર, રૂમ દેખેંગે સર, એમ કરીને સીધું મૂકે. ફર્સ્ટ સર 5000, વી વિલ ગીવ યુ ડિસ્કાઉન્ટ, એમ કરીને 500-700 કાપીને લાવો 4200. ને આપણે બહુ કહી તો કે 4000. હવે ભાઈ 4000 દેવાળો આ વિશાલ ભાઈ છે રાજકોટના, એ દે કોઈ દી 4000? એને ખબર ન હોય ને. પાસ છે સાધના પાસે, આપણે પહોંચી ગયા છીએ મિત્રો. જરાક અમથું ઝૂમ કરી દઉં. આ સાધના પાસે એક ત્રીજી 5 થી 6 ઝેરોક્સ કરાવી એક અહીંયા દેવાની થશે. ચાલો મિત્રો, કેમેરો બંધ કરી દેવા. મિત્રો સાધના ટોપે પહોંચી ગયા આપણે, આગળ વધી ગયા છીએ. સાધના ટોપ ક્રોસ કરી લીધો છે ને ત્યાં આપણે જે ઓલી 5-6 ઝેરોક્સ કરાવી એ તો માગે, અને આધાર નંબર ને આધાર કાર્ડ ને પાછું અહીંયા રજીસ્ટ્રેશન એ કરાવે. એન્ટ્રી હોય તોય ઝેરોક્સ કરેલી એન્ટ્રી આપી. આર્મી વાળા કે ભાઈ જલ્દી જાઓ, બાઇકમાં છો એટલે. આ બધા 4 વ્હીલમાં અંદર બેઠા બેઠા ધ્રુજતા હતા. મેં કીધું સાહેબ ઠંડી બંડી ને એ તો કાંઈ નડતું નથી આપણે, વરસાદ છે જ વધી જાય તો નડે. સર એન્ટ્રી નહીં ને કોઈ? ઓકે,
શું કે હા 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 આઈ લવ કરના. વાં કેમેરો ચાલુ નહોતો કરવા દીધો. હા મિત્રો જોઈ લ્યો, આ કરના એરિયો કહેવાય. પહોંચી ગયા છીએ આપણે અને હવે ફટાફટ અહીંથી આગળ વધી. આમ તડકો ને આમ વરસાદ મિત્રો જોતો કરી આ દુનિયા. હા હા જોઈ લ્યો મિત્રો, મારુતિ 800 ક્યાંય ઘટે નહીં. આ છે હું ઘોડો ખચ્ચર, ક્યાં ઉભું બિચારાને ટાઈટ વાતી હશે. હા ઘોડા તો જો એની મોજમાં. મિત્રો નરી આંખે જે હું જોઉં છું એ કેમેરો તો જરાય જસ્ટિફાઈ કરી જ ન કે કેમેરાનું કામ જ નહીં. આપણી આંખી આંખ ભાઈ. રસ્તા બ્લોક થાય એવું ભાગ્યે જ બને તો બને. છઠ્ઠા મહિનામાં આરામથી તમે લદ્દાખ જવું હોય ને તો સૌથી બેસ્ટ ટાઈમ મારી દ્રષ્ટિએ છઠ્ઠા મહિનામાં જ. કારણ કે અહીંયા હાઈ અલ્ટિટ્યુડ છે, અહીંયા એટલો વરસાદ ન પડે. ત્યાં પડે તો બરફ પડે. હું 2-4 વાર લદ્દાખ ગયો છું ને, એમાં એકવાર છઠ્ઠા મહિનામાં 2 વખત, પછી દિવાળીએ 1 વખત ને 1 વખત કાંઈક સાતમ આઠમ કે કાંઈક લગભગ હતું, બહુ યાદ નથી. હવે થોડીક ઠંડી ઓછી થઈ ગઈ છે, ત્યાં આપણે ફટાફટ 23 કિલોમીટર તો કાપવા જ પડશે. એ સિવાય કે નાઇટ સ્ટે છે જ નહીં. ફૂલ તો જો મિત્રો, જોવા કલરે કલરના આખા ફૂલ કેવા મસ્ત લાગે. જો આ બાજુ ખીણ છે મસ્ત, અને આ દ્રશ્ય જોવો મિત્રો, કાંઈ ઘટે તો કીવામાં. આ બાજુ તો ફૂલ વાદળા છે, આ રસ્તેથી આવ્યા. જોઈ લ્યો મિત્રો, કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં. સામે સૂર્યદેવ છે, પગે લાગી લઈ. હે 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 ગીત ગાવાની ઈચ્છા થઈ ગઈ મિત્રો, ગીત ગાવાની ઈચ્છા થઈ ગઈ મને. જકાસ કાશ્મીર જોઈને. મોટા મોટા મિત્રો યુટ્યુબર અહીંયા ટીઠવાલ ને આ બધો એરિયો એક્સપ્લોર કરી લીધો છે. હિન્દી યુટ્યુબર, આપણા ગુજરાતી મિત્રો પણ આવો. હિન્દી યુટ્યુબર પહોંચી જાય તો આપણા ગુજરાતી ભાઈઓ કેમ ન પહોંચે મિત્રો. આજે મને મોકો મળ્યો છે તો આપણા ગુજરાતી ભાઈઓમાં પણ ઘણા ઘણા મોટા યુટ્યુબરો છે. તો પ્લીઝ આવો. ડેઈલી બ્લોગ બનાવતા હોય એ મિત્રો પણ આવો. મિત્રો કાંઈક અલગ આપણા યુટ્યુબ ફેમિલીને બતાવો તો રાજી થઈ જાય. ડેઈલી બ્લોગ તો તમારા જોતા જ હોય, પણ ક્યારેક આવું કરાય, મજા પડી જાય આપણા યુટ્યુબ ફેમિલીને. તમે જરાય એટલે 1% પણ નિરાશ નહીં થાવ. 100% 200% તમને મોજ આવશે. કોઈ આમાં પર્સન્ટેજ કાઉન્ટ કરવાની વાત જ નથી મિત્રો. આવા નજારા અને તમે ખુદ રાજી થઈ જશો અને એમ થશો કે અત્યાર સુધી કેમ ન આવ્યા. હું મિત્રો એટલું બધું ફરું છું તોય મને જો આટલી મજા આવતી હોય ને હું બોલ્યો આગળ વિડીયોમાં કે ભાઈ ભગવાને કેમ વહેલો હુકમ ન કર્યો. આ 2024માં મને આ બધું ફરવા મળ્યું. 2014માં 2004માં આવી હકત ને. ફરતો તો હું ત્યારે હતો, પણ ત્યારે આપણે કાંઈ આવી ખબર ન પડતી. કીપેડ બટનવાળા ફોન હતા મારી પાસે કોન્ટેક્ટમાં રહેવા માટે. ત્યારે કાંઈ આવા કોઈ મોબાઈલ નહીં, કાંઈ સુવિધા નહીં, અત્યારની કોઈ ફેસિલિટી નહીં. વેલકમ ટુ આ મિત્રો બધાય રમે છે, મોજ કરે છે. હેલો, ये रास्ता है टंगधर जाता ना, ये कहाँ जाता है? ये भी टंगधर ही जाता है, पर ये थोड़ा लंबा है. मेन रास्ता ये है. ओके चलो. ઓહો આ તો પૈડું લાગે છે ભાઈ. રસ્તો થઈ ગયો નાનકડો. હા હા હા. તો અત્યારથી લેન્ડસ્લાઇડ થવા માંડ્યું. 6.5 કિલોમીટર છે ટંગધાર હવે. પણ ભાઈ 6.5 કિલોમીટર નહીં, હજી 16.5 કિલોમીટર થઈ જાય ને 30 કિલોમીટર તોય આપણે કાંઈ વાંધો નથી. કારણ કે આ નજારા રોડ પૂરો ન થાય હું એવું ઈચ્છું છું. કારણ કે આખો રોડ જ એવો મસ્ત છે મિત્રો. અનહદ આનંદ આવ્યો મિત્રો આજ તો ભાઈ. આવી દુનિયા તો આપણે નથી જોઈ. મેં આટલા વર્ષોમાં નથી જોઈ મિત્રો. 20-25 વર્ષથી હું ફરું છું, આ દુનિયા નથી જોઈ. આવી સરસ દુનિયા. આવા જ એક નાનકડા ઘરમાં મને રૂમ કોક આપી દો આજે. બહુ મજા આવી જાય. કેવા નસીબદાર મિત્રો માણસો અહીંયા જોતો ખરી. આવી દુનિયામાં રહેવા મળે એટલે. ટંગધાર ગામ તો આવી ગયું છે. ગેસ્ટ હાઉસ ક્યાં મળે આપણને? ઇન્ડિયન ફ્લેગ ને સેલ્યુટ છે. સબસે અચ્છા તિરંગા હમારા. મસ્ત છે. જોતા જૂનો લાકડાનો પુલ. પહોંચી ગયા છીએ મસ્તીના જંગલના નજારા જોતા જોતા. ટંગધારમાં ટાટા સુમો સ્ટેન્ડ. માર્કેટની શરૂઆત થઈ ગઈ છે. ટંગધાર જાય છે આગળ. ગેસ્ટ હાઉસ ગોતી ક્યાં મળે છે, ક્યાં આપણો નાઇટ સ્ટે છે, આગળ જતા ખબર પડે. હા હા હા, શું આવી ગયો નાનો
ઘોડો વછેરું શું કે બધું વર્ષો જૂનું આયલું આવતું એવું લાગે છે. 19મી સદીમાં આવી ગયા મિત્રો. જોઈ લે બધું જૂનું વાણી આ સામાન લઈ જાય. હજી દુનિયા ત્યાં જ અટકી પડી છે મિત્રો. સાવ અલગ જૂની દુનિયામાં આવી ગયા. કાલ રાતનો નાઇટ સ્ટે આપણો અહીંયા તો આ ટાઈપની હોટલ છે. બાલ્કની વ્યૂ આ રીતના ખેતર છે બધાના. આવી રીતનું લોકેશન છે. આ રીતનું છે. ચાલો.